માળિયા પીપળિયા હાઈવે રોડ પર સર્જાયેલ અકસ્માતમાં 4 પદયાત્રીઓના મોત નીપજ્યા છે, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય, જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે। મળતી વિગત પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકા વિસ્તારમાંથી પદયાત્રીઓનો સંઘ દ્વારકા તરફ દર્શન કરવા માટે જઈ રહ્યો હતો, ત્યારે માળિયા પીપળિયા હાઈવે રોડ ઉપર સરવડ ગામ નજીક આવેલ મંદિર ખાતે રાત્રિનું રોકાણ કર્યું હતું। ત્યારબાદ આજે વહેલી સવારે 5:30-6 વાગ્યે આ પદયાત્રીઓનો સંઘ દ્વારકા તરફ જવા માટે થઈને રવાના થઈ રહ્યો હતો, ત્યારે પીપળિયા 4 રસ્તા નજીક ચાચાવદરા ગામના પાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ટ્રક કન્ટેનરના ચાલકે 5 પદયાત્રીઓને હડફેટે લીધા હતા, જે પૈકીના 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। જેની મળતી માહિતી મુજબ મૃતકોમાં ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ ઉંમર વર્ષ 28, ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર વર્ષ 28, ભગવાનભાઈ લાલાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 65 અને અમરાભાઈ લાલાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 62નો સમાવેશ થાય છે। જ્યારે અકસ્માતના આ બનાવમાં નરસંગભાઈ ચૌધરી ઉંમર વર્ષ 50 ને ઈજા થઈ હોવાથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે, અને આ બનાવ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કલ્યાણભાઈ અંડાભાઈ અધગામ, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા। અધગામથી નીકળીને દ્વારકા જતા હતા, એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગામના। અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા। અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા, એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા, અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા, 4 ને 5 ભાઈ, એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી, પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે, અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા। કે કેટલા જણા? કે 4-5 જણા। તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે। એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પીપળિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી। અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ।